નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગમે તેટલી જૂની કબજિયાત હોય, ગેસની સમસ્યા હોય કે વારંવાર થતી એસિડિટીથી પરેશાન હોય, આજે હું તમને એવો સરળ ઘરેલું ઉપાય જણાવવા જઈ રહી છું કે તમે માત્ર 3 દિવસ નિયમિત રીતે કરશો તો પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાં આરામ અનુભવી શકો છો। જો તમને અપચો રહેતો હોય, ગેસ બનતો હોય, એસિડિટીના કારણે માથું ભારે થતું હોય, ચક્કર આવતા હોય અથવા પેટમાં બળતરા રહેતી હોય તો આ ઉપાય તમને મદદરૂપ થઈ શકે છે। તેમજ શરીરમાં વાયુ અને પિત્ત વધતું હોય, પેટમાં બળતરા રહેતી હોય તો આજે હું તમને એક ખૂબ જ સરળ અને ઘરેલું ઉપચાર જણાવવા જઈ રહી છું। આ ઉપાય બહુ જ સસ્તો છે મિત્રો, તેમાં તમને વધારે ખર્ચ કરવાની જરૂર નથી। બહુ ઓછી કિંમતમાં આ ઉપાય તમે ઘરે સરળતાથી કરી શકો છો। આ ઉપાય દ્વારા પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસ અને એસિડિટીમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે। આજનો આ ઉપાય સાંભળશો તો તમને જરૂર ઉપયોગી લાગશે અને તમે તેને જરૂર અજમાવવા ઈચ્છશો। સવારમાં અમુક માણસોને પેટ ભારે લાગતું હોય, અંદર એમ થાય કે જાણે પથ્થર મૂકી દીધો હોય, પથ્થર જેવું લાગતું હોય, જમ્યા પછી પેટ ફૂલી જવું, પેટ દડા જેવું બની જતું હોય, છાતીમાં એવું થતું હોય કે બળતરા થાય છે, માથાના દુખાવો થતો હોય, માથું એકદમ એવું ભરાઈ જાય છે અથવા એમ થાય છે કે માથે કોઈક પથ્થર છોડી દીધો હોય, એવો તમને ગેસ, ઉલટો ગેસ થવો, આવા પરેશાન છો તમે આ વસ્તુથી? જો તમારો જવાબ હા છે તો આજે વિશ્વાસ રાખજો મિત્રો, તમે એકલા આ પ્રોબ્લેમમાં નથી ઝઝૂમી રહ્યા। ઘણા બધા માણસોને ઘરે ઘરે આ પ્રોબ્લેમ જોવા મળે છે। આજકાલ લોકોની ગેસ થાય છે, અપચો થાય છે, એસિડિટી થાય છે। એસિડિટીની સમસ્યાના કારણે એટલી મહામારી ફેલાણી છે કે 10માંથી 7 ઘરમાં એક જણાને પ્રોબ્લેમ તો હોય જ છે। ભાગ્યે જ એવું ઘર હશે જ્યાં કોઈ સભ્યને કોઈ પણ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યાથી પીડાતા નથી, બાકી બધાના ઘરે ઘરે પ્રોબ્લેમ છે, આ સમસ્યાથી પીડાય છે। ઘણીવાર તો અનેક સમસ્યાઓ અને તકલીફો બહુ વધી જાય છે, પરંતુ મિત્રો આ સાવધાનીની વાત છે, ધ્યાનમાં રાખવાની વાત છે, કારણ કે નાની નાની વસ્તુઓ જે તમને નથી દેખાતી એ સમસ્યા ધીમે ધીમે શરીરના મૂળિયાને અંદરથી ખોખલા કરી નાખે છે, તોડી નાખે છે અને ખોળી નાખે છે। ભવિષ્યમાં તમને મોટી બીમારીનું આમંત્રણ પણ એ આપી રહ્યું છે, પરંતુ તમને ખબર નથી આ બધી સમસ્યાનું મૂળ કારણ શું છે। તેનો જવાબ આપણી જીવનશૈલી, આપણે જે જીવન જીવી રહ્યા છીએ, આપણે જે ખાણીપીણી છે તે આદતોમાં છુપાયેલી છે। તો આપણે શું ખાઈએ છીએ, શું નથી ખાતા? મિત્રો, આપણે પૌષ્ટિક અને સાત્વિક ઘરના ભોજનને હવે પૂરેપૂરો ભૂલી ચૂક્યા છીએ। અત્યારના બજારમાં જઈએ તો નવી નવી વસ્તુઓ ખાતા હોય, ચટપટી વસ્તુઓ, તળેલી વસ્તુઓ, મસાલેદાર વસ્તુઓ, ફાસ્ટ ફૂડની ખાસ કરીને આપણી જે દિવાલો, આપણે જે અંદર ઇન્ટિરિયર સિસ્ટમ છે, આપણી નળીઓ છે તેમાં ચોંટી ગયું હોય। ઘરે પણ આપણે એવું ભોજન બનાવતા હોય જેમાં સ્વાદ તો ડેન્જર હોય જ, ભરપૂર માત્રામાં તો હોય જ, પરંતુ શરીર માટે જરૂરી પોષક તત્વો અને પાચન માટે અત્યારે જરૂરી એવા ફાઇબર તેની અંદર હોતા જ નથી। ફાઇબર ના હોવાના કારણે તમને કબજિયાત પહેલાં થાય છે। મિત્રો, આ જે કારણ તે નોર્મલ કારણ છે। ફાઇબર જેના કારણે તમને બરાબર ખોરાક પચતો નથી, અપચો થતો હોય, પેટમાં પડ્યો રહે છે, પેટમાં સડો રહે છે। તો મિત્રો, પેટમાં સડે એટલે ઝેરી ગેસ ઉત્પન્ન થાય। આ ગેસ જ્યારે શરીરમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી રહ્યો હોય તો આખા શરીરમાં ક્યાંક રસ્તો મળે નહીં તો આખા શરીરમાં એ વસ્તુ ફેલાઈ જાય છે, અંદર ધૂમ મચાવી દે છે, જેના કારણે તમને માથું ફાટી જાય તેવું દુખવું, છાતીમાં દુખાવો, છાતીમાં દબાણ, કમરની ખેંચાણ, મિત્રો શરીરના દુખાવા, પિત્ત, વાયુ અથવા તો હાડકાના દુખાવા પણ વધી જાય। પેટમાં સતત હંમેશા એવી ફરિયાદો રહેતી હોય કે તમને ચિંતા હોય કે મને જ્યારે હોય ત્યારે થોડું ખાવ તો પેટ ફૂલાઈ જાય અથવા તો ઊંધો ગેસ ચડી જાય। તો મિત્રો, આજનો તમને એવી મસ્ત ઉપાય કહીશ કે તમારા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે તેને નષ્ટ કરી દેશે, તમારું પેટ એકદમ ક્લીન કરશે, શાંત કરશે અને ઠંડુ કરશે, શીતળ બનાવશે। હું તમારા માટે સદીઓ જૂનો આપણા દાદા નાનીના સમયનો એવો ચમત્કારી ઘરેલું નુસ્ખો લઈને આવી છું જે આ વિડીયોમાં તમને કહીશ। મિત્રો, સરળ છે, સસ્તો છે અને અસરકારક છે આ ઉપાય। એક જ દિવસમાં તમારા શરીરમાં જાદુ જેવું કામ કરશે, તમને તરત જ હળવાશનો અનુભવ કરાવશે। આ નુસ્ખો માત્ર ગેસની સમસ્યાને જડમૂળથી દૂર નથી કરતો, પરંતુ જો તમે તમારા વજનમાં ઘટાડો કરવા માંગો છો, પાચન શક્તિ બૂસ્ટ કરવા માંગો છો, શરીર મજબૂત કરવા માંગો છો તો આ વસ્તુ કામની છે। પેટની ચરબી ઓગાળવા માંગો છો તો પણ આ નુસ્ખો રામબાણ ઇલાજ થઈને આવે છે।
તમારી પાસે મિત્રો તમારા માટે એક વરદાન રૂપી થશે જો આજે હું તમને એક વિડીયોમાં પરફેક્ટલી સમજાવી દઉં। આ વિડીયોમાં એક એક ક્ષણને તમે સ્કીપ ન કરતા એક એક લીટી ધ્યાનથી સમજજો મિત્રો અને અંત સુધી જોજો। તમને આ માહિતીમાં કંઈ નવું શીખવા મળશે અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અમૂલ્ય વસ્તુ સાબિત થવા જઈ રહી છે। આપ સૌ જાણો જ છો કે મિત્રો અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક અને ભયંકર કહેવામાં આવે છે। તો આજના વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને એક નાની વિનંતી કરું છું। જો આ વિડીયો થોડોક પણ ઉપયોગી લાગે, તમને એવું લાગે કે આ વિડીયો માહિતીથી ગ્રસ્ત છે, માહિતીનો લાભ તમને મળે, તો કૃપા કરીને તમારા કિંમતી સમયમાંથી થોડીક મિનિટ કાઢીને વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયોને લાઇક કરજો અને તમારા સગા વહાલા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વસ્તુ શેર કરજો। હા મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મિત્રો, કહેવાય છે કે પેટમાં જ્યારે ગેસ બને છે ત્યારે શરીરમાં અલગ અલગ જાતનો વાયુ જે છે તે નસે નસમાં ચડે છે। તે સૌથી મોટું કારણ છે। ગેસ બનવાનું મુખ્ય કારણ શું છે કે આખું આપણું શરીર નબળું પાડી દે છે। પાચન તંત્ર જે છે, કલ્પના કરો કે જ્યારે પણ આપણે એક મશીન હોઈએ છીએ ત્યારે મશીન કામ કરતું હોય અથવા બરાબર સાફ ન થતું હોય, કામ ન કરતું હોય તો તેની અંદર પણ મેલ જમા થવા માંડે। તેવી જ રીતના જ આપણું પેટ જે છે એક મશીન જ છે। જો મશીનની બરાબર સફાઈ ન થતી હોય, મશીનમાં કાટ અથવા કચરો જામી જતો હોય તો કામ કરવાનું બંધ કરી દે છે। બસ એવું જ છે આપણું આખું શરીર, આપણી સિસ્ટમ। જ્યારે આપણું પેટ સવારની વહેલી સવારમાં કે બપોર સુધીમાં તમે જોતા હશો કે પેટ બરાબર સાફ નથી થતું, આંતરડામાં મળ જમા થઈ જાય છે, ત્યારે તે પૂરો સડવા લાગે છે, શરીરમાં ઝેર ફેલાવા લાગે છે। આ જે છે દરેક બીમારીનું અલગ જ ઘર કરી દે છે, તમારા શરીરને બીમારીનું ઘર બનાવી દે છે। એટલા માટે આજે હું તમને રસોડામાં હાજર એવી 3 થી 4 સામાન્ય અગત્યની વસ્તુ કહેવા જઈ રહી છું। તે બહુ શક્તિશાળી રૂપે કામ કરશે। આ વસ્તુ વિશે એવું જણાવીશ કે જે તમારા પાચન તંત્રને ફરીથી જીવનદાન આપશે અને ગેસ જેવી સમસ્યાને ભૂતકાળમાં પણ થવા નહીં દે। તો ધ્યાનથી સાંભળો, એક એક લીટી સમજો મિત્રો અને વિડીયો લાઈક કરો। મિત્રો, કહેવાય છે કે પહેલી વસ્તુ શેનો સમાવેશ થાય તો તે છે મેથી દાણા। હા મિત્રો, મેથી દાણા જે છે તે નાના નાના દાણા છે, પણ તેના ગુણ જે છે આ સોનેરી દાણા તરીકે ઓળખાય છે। નાના નાના હોય પણ ગુણનું ભંડાર કહેવામાં આવે છે। આયુર્વેદમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે પેટના રોગો માટે અમૃત ગણવામાં આવતું હોય તો તેનું નામ છે મેથીના દાણા। હા મિત્રો, મેથીના દાણામાં ભરપૂર માત્રામાં એટલું ફાઇબર છે કે તમારા જેટલા પણ આંતરડા છે તેમાં જમા થયેલા કચરાને સાફ કરવા નહીં પણ મિત્રો બહાર કાઢીને ફેંકવાની તાકાત ધરાવે છે। વર્ષો જૂની તમને કબજિયાત હોય તો તેને પકડીને મટાડે છે, જ્યારે પેટ સાફ હોય તો બધા રોગો માફ। મિત્રો, આ ઉપરાંત પેટમાં બનતા વધારાના એસિડને ત્યાંને ત્યાં વાળી દે છે, શાંત કરી દે છે, શરીરમાં ફેલાયેલા ગેસને બહાર કાઢવામાં પહેલાં મદદગાર સાબિત થશે। જે લોકોને વજન ઘટાડવો છે તેમના માટે તો આ વસ્તુ એટલી ફાયદાકારક છે કે તેની સૌથી સારી વાત તો ડાયાબિટીસના જેટલા દર્દીઓ છે તેમણે નિશ્ચિતપણે આનો ઉપયોગ એક ક્ષણ પણ છોડવો ન જોઈએ, આનો ઉપયોગ કરવો જ જોઈએ। મિત્રો, કહેવાય છે કે જે મેથીના દાણા ખાય છે તો તેનું શરીર અથવા આંતરડા કાચ જેવા ચોખ્ખા અને ક્લીન રહે છે। બીજી વસ્તુ શું લેવાની છે મિત્રો, ધ્યાનથી સાંભળો। વિડીયો લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરજો। બીજી વસ્તુ છે જીરું। હા મિત્રો, જીરું કહેવાય છે કે રસોડાનો રાજા તરીકે ગણાય છે। જીરા વગર આપણું ભારતીય રસોડું હંમેશા અધૂરું છે। પરંતુ મિત્રો, તમને નહીં ખબર હોય કે સ્વાદને વધારવા જ નહીં, સ્વાસ્થ્યને સુધારવા પણ તેનો ઉપયોગ થાય છે, કારણ કે તેનું બીજું નામ શું છે? પાચન રસોથી ભરપૂર તેનું બીજું નામ છે જીરું। હા મિત્રો, જીરું પાચન ક્રિયાને વેગ તરફ લઈ જાય છે। જો તમે કોઈ ભારે વસ્તુ ખાઈ લીધી હોય, તેલવાળો ખોરાક ખાધો હોય તો જીરાનું સેવન તેને ઝડપી પચવામાં, ગેસ બહાર કાઢવામાં અને પેટમાં હળવાશ લાવવામાં પહેલો નંબર છે। જ્યારે પેટમાં જાય તો પહેલાં જેટલી પણ એસિડિટી છે તેને શાંત કરે છે। એટલે તો કહેવાય છે કે એસિડિટી માટે રામબાણ ઇલાજ છે। ગેસ હોય તેને શરીરમાં પટ કરતો બહાર કાઢશે। ગેસનો તો સુપર હીરો ગણાય છે। તો આ બીજી વસ્તુ હતી। ત્રીજી વસ્તુ શું છે તો તે છે આખા ધાણા। હા મિત્રો, આખા ધાણા જે છે તે પાચનનો સાચામાં સાચો પ્રિય મિત્ર તરીકે કામ કરે છે। એક વાત યાદ રાખજો, આપણે કદી પણ પીસેલા ધાણા અથવા તો પાવડરની વાત નથી કરી રહ્યા, હંમેશા આખા ધાણાની જ વાત કરી રહ્યા છીએ, કારણ કે તેમાં જે ફાયદો મળે છે તે પાવડરમાં નથી મળતો। ધાણાને પીસવામાં આવે તો મોટા ભાગના જેટલા પણ ફાયદા છે તે તેલ રૂપે જે મળે છે
તે તેલ હવામાં ઉડી જાય છે, એટલે તેના ગુણો મરી જાય છે. તો આખા ધાણા ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચન તંત્રને મજબૂત અને બૂસ્ટ બનાવે છે. તેમના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જેનો અર્થ એ થાય છે કે પેટમાં સોજો થઈ ગયો હોય કે બળતરા હોય તેને શાંત કરે, જેનાથી ગેસ તમને બનતો જ હોય ત્યાં તે અટકી જાય. બીજી વસ્તુ શરીરમાં ઢીલાશ છે અથવા તમને સ્ફૂર્તિ નથી તો શરીરમાં સ્ફૂર્તિ લાવશે અને પેટની આસપાસ જેટલી પણ ચરબી છે તેને ટાર્ગેટ કરશે ઓગાળવા માટે. મિત્રો, આને બરફની જેમ ઓગાળશે એમ કહો તો પણ ચાલે. આયુર્વેદમાં બરફ તરીકે પણ આને ગણવામાં આવે છે. તેનું નામ છે વરિયાળી. હા મિત્રો, વરિયાળી ઠંડક અને રાહતનો એકદમ ખજાનો થઈને આવે છે. મિત્રો, વરિયાળીના ગુણ અનેરા છે. કહેવાય છે કે વરિયાળીને આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો તેનો ઉપયોગ નોર્મલી આપણે મુખવાસમાં નાખીને ખાતા હોય અથવા મુખવાસમાં આપણે રેગ્યુલર જોવા મળે છે. પરંતુ મિત્રો, તેના ફાયદા માત્ર તાજગી આપવાના નથી. વરિયાળી જે છે તે કુદરતી બરફ છે. વરિયાળી પેટમાં કુદરતી શીતલમ છે, એટલે કે કુલર જેવું કામ કરે છે, જે પાચન ક્રિયાને સુધારે છે, પેટની બળતરાને પટ કરતી શાંત કરે છે. ગેસના કારણે પેટના સ્નાયુ જે છે તેમાં દુખાવામાં આરામ આપે છે. પિત્ત સંતુલિત કરવાનું કામ વરિયાળી કરે છે. જો તમે નિયમિત રૂપે મિત્રો વરિયાળીનું સેવન કરો છો અને સાચી રીતનો તેનો ઉપયોગ કરો છો તો હંમેશા જીવનમાં તમને ક્યારેય પણ ગેસ નહીં થાય. એસિડિટીની સમસ્યા તો તમે ભૂલી જ જાઓ. મિત્રો, આટલી જ વસ્તુ લેવાની છે. પહેલી તો મેથી દાણા, સેકન્ડ છે જીરું, થર્ડ તો આખા દાણા અને ફોર્થ એટલે કે 4 નંબર પર વરિયાળી. આ ચારેય વસ્તુનું મિશ્રણ એકદમ સસ્તું અને તમને આરામથી ઘરમાં મળી જાય તેવું છે. મિત્રો, પરંતુ જ્યારે આ ચારેય વસ્તુઓ ભેગી થાય તો કહેવાય છે કે અત્યંત મજબૂત અને અત્યંત શક્તિશાળી ઔષધિ રૂપે તમારી સમક્ષ આવે છે. તો હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ચારેય વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરીશું, ક્યારે કરીશું, તેનો સમય શું છે, કેવી રીતે ગ્રહણ કરવાનું છે. તો મિત્રો, તમને ફરીવાર કહું છું કે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો. અહીંયા પૂરતી લાભવાળી માહિતી જ મળશે. ધ્યાનથી સાંભળો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે વિડીયો કેવો લાગી રહ્યો છે તમને અત્યારે. મિત્રો, ચાલો હું તમને ખાસ જણાવી દઉં, સ્ટેપ બાય સ્ટેપ એક સરળ અને ચોખ્ખી ભાષામાં સમજાવું. ધ્યાનથી સાંભળો. મિત્રો, પૂરા વિશ્વાસ અને પૂરી નિષ્ઠાની સાથે ફક્ત 4 દિવસ તમે આ નુસ્ખો જો અપનાવી લીધો તો મિત્રો હું ગેરંટી આપું છું કે તમને એવું પરિણામ જોવા મળશે કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો અને તમારા દિલથી કહેશો કે વાહ મેડમ, ખરેખર કમાલની ઔષધિ કહી છે, અમને ફાયદો થયો છે. એકવાર ખાલી કરશો, 2 વાર દિવસે કરશો તો પણ તમે પાછા વિડીયોમાં આવીને એમ કહેશો કે મેડમ થેન્ક યુ આ ઉપાય કહેવા માટે. હવે સૌપ્રથમ આપણે જાણીએ કે શું કરવાનું છે. પહેલાં તો તમારે રાત્રિની તૈયારી કરવાની છે. હા મિત્રો, સૌપ્રથમ વાત કરું તો એક કાચનો ચોખ્ખો અને સ્વચ્છ ગ્લાસ લેવાનો છે. ચોખ્ખો ગ્લાસ હોવો જોઈએ. તેમાં તેલ કે કોઈ પણ જાતની ગંદકી કે કાંઈ ચોટેલું ન હોવું જોઈએ. તેમાં નાની એવી ચમચી, આશરે માનો કે 5 ગ્રામ મેથીના દાણા નાખી દેવાના છે. તેનું માપ ખાસ કરીને ધ્યાન રાખજો. 5 ગ્રામ મેથીના દાણા નાખવાના છે. ત્યારબાદ તેમાં નાની ચમચી આખા ધાણા તેમાં ઉમેરવાના છે. ભૂલેથી પણ પાવડર ન નાખતા. એ જ પ્રમાણે એક નાની ચમચી આખા ધાણા નાખવાના છે. તો પછી તેમાં એક નાની ચમચી આખું જીરું નાખવાનું છે. અંતે તેમાં 2 નાની ચમચી એટલે કે 10 ગ્રામ જેટલી વરિયાળી ઉમેરો. તેનો મતલબ શું થયો ધ્યાનથી સાંભળો. મતલબ છે કે વરિયાળીની માત્રા બાકીની ત્રણેય વસ્તુ કરતાં વધારે હોવી જોઈએ, કારણ કે વરિયાળી આ એવું મિશ્રણ સંતુલિત રાખે છે અને પેટને ઠંડક આપે છે. હવે આ ગ્લાસમાં સામાન્ય તાપમાનવાળું પાણી એટલે કે માટલાનું અથવા તો તમારા ઘરના રૂમના ટેમ્પરેચર પ્રમાણેનું પાણી નાખી દેવાનું છે. ફ્રીજનું ઠંડુ પાણી કે ઉકળતું પાણી તમારે નથી નાખવાનું, કારણ કે તેમાંથી આ બીજના જેટલા પણ પોષક તત્વો છે તે નાશ પામી જશે. મિત્રો, પરફેક્ટ બરાબર ચમચીથી હલાવીને ગ્લાસને ઢાંકી દેવાનો છે અને આખી રાત તેને પલળવા છોડી દેવાનું છે. આ બધી વસ્તુ નાખીને હવે આપણે જાણીએ રાત્રે જે વસ્તુઓ તેમાં તમે પલાળવા રાખી છે તેનો સવારે કયા ટાઈમે અને કેવી રીતે પીવાનું છે. મિત્રો, ધ્યાનથી સાંભળો, સ્ટેપ બાય સ્ટેપ કહીશ. સવારે તમે જોશો તો આ પાણીનો કલર પૂરેપૂરો બદલી ગયો હશે, જેમાં બધી જ વસ્તુના ગુણો અંદર ઉતરી ગયા હશે. હવે તમારે શું કરવાનું છે? આ પાણીને એક ચોખ્ખા વાસણમાં ગાળી લેવાનું છે અને કોઈ સ્વચ્છ કપડું હોય તો ચાલે. આ પાણીને ગાળી લેવાનું છે. આ પાણી અલગ રાખી દેવાનું છે. જે બીજ વધ્યા છે એટલે કે મેથીના દાણા, જીરું, વરિયાળી તેને ફેંકવાના નથી. આ પાણી પીવાની સાચી રીત પહેલાં સમજાવી દઉં.
તેને ક્યાંય પણ તમારે ભૂખ્યા પેટે નથી લેવાનું. હા મિત્રો, આ પહેલો નિયમ છે. મિત્રો, ક્યારેય ભૂખ્યા પેટે નથી લેવાનું. હળવો નાસ્તો કરવાનો જ. માનો કે તમે બિસ્કિટ ખાઈ શકો છો, કોઈ પણ કેળું ખાઈ શકો છો, અથવા તો કોઈ પણ પપૈયું ખાઈ શકો છો. તમે સવારની વહેલી સવારમાં જો તમે આ નાસ્તાને કોઈ પણ ફ્રૂટ સાથે ખાઓ, તમારા જેવું હેલ્ધી શરીર બીજે કોઈનું નહીં હોય. તો તમને પહેલાં કહી દઉં કે હું ફ્રૂટ ખાવાની સલાહ દઈશ કે ચા અથવા કોઈ પણ તેલવાળી વસ્તુ ના ગ્રહણ કરતા. ફક્ત અને ફક્ત 3 દિવસ આ કરીને જુઓ. મિત્રો, તમને 100% ફાયદો થશે. નાસ્તો કર્યા બાદ થોડીવાર એટલે કે 15 થી 20 મિનિટ પછી આ જાદુઈ પાણી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે ચાની જેમ પીવાનું છે. મિત્રો, આ પાણીને બપોરે 12 વાગ્યા પહેલાં તમારે પી લેવાનું છે. એ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જાણીએ આ જે વસ્તુ છે તેને સાંજે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. હવે જે ગાળેલા બીજ હતા, મેં તમને કહ્યું હતું કે તેને બચાવીને રાખવાના છે. તેને ફરીથી નવા ગ્લાસમાં નાખી દેવાના. ફરીથી સામાન્ય તાપમાનવાળું પાણી એટલે કે ઘરમાં પડેલું પાણી ગમે તે હોય, સ્વચ્છ ગ્લાસમાં ઢાંકીને પાછું રાખી દેવાનું છે. અને આ વસ્તુને 7 થી 8 વાગ્યા સુધી પલળવા મૂકી દેવાનું છે. પાછું સવારનું પાણી પીધા પછી લગભગ સાંજે 5 કે 6 વાગ્યાની વચ્ચે આ પાણી પાછું ગાળીને પી લેવાનું છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો, આ પાણીને તમારે રાત્રે સૂતી વખતે એટલે કે 10 વાગ્યા સુધી ન પીવાનું. તેને 7 વાગ્યા પહેલાં જ પી લેવાનું છે. કારણ કે રાત્રે જ્યારે પણ તમે આ ગ્લાસ પીવો છો તો આખું પાચન તંત્ર આરામ કરતું હોય રાત્રિના સમયમાં, એટલે સૂતી વખતે કે તેની પહેલાં નથી લેવાનું. 5-6 વાગ્યે આરામથી લઈ લેવાનું. આ સમયે પાણી પીવાથી ઊંઘમાં ખલેલ નથી પડતી. જ્યારે રાત્રે મોડા સુધી આ પાણી પીવો છો તો ઊંઘમાં ખલેલ પડી શકે છે. મિત્રો, આ વસ્તુ ફક્ત ને ફક્ત 3-4 દિવસ કરશો તો તમને અનુભવ થશે કે તમારા શરીરમાં એવો અદ્ભુત અને સરસ ફેરફાર આવ્યો છે. તમને જે ભારેપણું લાગતું હોય, ગેસ લાગતો હોય અથવા એસિડિટી હોય, બધું જ 2 દિવસમાં, હા મિત્રો, 2 દિવસમાં ગાયબ થઈ જશે. શરીરમાં એક નવી ઉર્જા અને હળવાશનો અનુભવ થઈ જશે. તમારી જેટલી પણ જામેલી ચરબી છે તે ઓછી થવા લાગશે. તમારી પાચન શક્તિ મજબૂત થવા લાગશે અને જૂના જમાનાની કબજિયાત એકદમ દૂર થઈ જશે. મિત્રો, આ નુસ્ખો 100% કુદરતી અને આડઅસર વગરનો છે. તો મિત્રો, આ તો પેટની તમામ સમસ્યાનો રામબાણ ઘરેલું ઇલાજ તરીકે કામ કરતી ખરેખર શ્રેષ્ઠ માહિતી છે. આ માહિતી ખરેખર એટલી ઉપયોગી છે. તમે 2 દિવસ આ કરશો તો તમારી એસિડિટી હોય, કોઈ પણ જાતની જામેલી ચરબી હોય જે ઓગળવા લાગશે અને તમને કબજિયાતમાંથી જડ મૂળમાંથી 3જા દિવસે ફાયદો જોવા મળશે. મિત્રો, આ માહિતી જો તમને ખરેખર ઉપયોગી લાગી હોય તો વિડીયોને દિલથી એક લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક મને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ જાણકારી માત્ર તમારા સુધી જ મર્યાદિત ન રાખતા તમારા મિત્રો, પરિવારજનો અને વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો. યાદ રાખજો, તમારા એક નાના શેરથી વર્ષો જૂની પેટની તકલીફોથી પીડાતા કોઈ વ્યક્તિને કાયમી મુક્તિ મળી શકે છે અને તેનું પુણ્ય તમને મળશે. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી આવનારા તમામ સ્વાસ્થ્યવર્ધક વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે. સાથે જ કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો કે તમને આ માહિતી કેવી લાગી. તમારા પ્રતિભાવો અમારા માટે અમૂલ્ય છે. ગુજ્જુ હેલ્થ જર્ની સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું એક નવા જ વિષય અને અસરકારક ઘરગથ્થુ ઉપાય સાથે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો અને મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.